તો જય માતાજી, જય પુરબાભાઈ. તો આપણે એક રીલ રાતે મૂકી હતું, એ રહ્યો આપણે ટીમને જણાવી દીધું છે અને ખરેખર અમારી ટીમ બહુ ખુશ છે. અને હવે અમે બધા મળીને જઈએ છીએ લોકેશન ઉપર અને શું કાર્ય કરવાનું છે એ પણ અમે તમને કહેશું. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જય પુરબાભાઈ. તો બધા સાથે મળીને જઈએ અને એ જગ્યા પર બધાના વિચારો લેવાના છે. જેના જે વિચારો એ પ્રમાણે આપણે વિડીયો ઉતારવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જય પુરબાભાઈ. તો જય માતાજી, આપણે એ જગ્યા પર આવી ગયા છે. કેટલું સેટું ભરે છે? થોડુંક જ છે, નહીં વધારે. થોડુંક જ સેટું છે. તો જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે આ જગ્યા પર આવી ગયા છે અને ખરેખર શું નવું કરવાના છે એ પણ આપણે ભરતજી કહી દઈએ. તો ભરતજી. તો જય માતાજી મિત્રો, અમારા મા બાપના આશીર્વાદથી અને અમારી પૂર્બાભાઈની દયાથી અને તમામ ચાહક મિત્રોના સપોર્ટથી આજ અમે આ જગ્યા રાખી છે. બળુબા જગ્યા બતાવી દો. અને આ જગ્યામાં હજુ આપણે બોનું જ કર્યું હોય, જેમ કે બોનું કરે એટલા જ પૈસા ભેગા થયા હતા આપણા ફંડમાં. તો હરીફાની ચા જે લોન્ચ કરી છે એ ચામાંથી જે પણ નફો થયો એની આપણે આ જગ્યા રાખી છે. અને આ જગ્યા ચમ રાખી છે એ પણ હું તમને કહું કે આ જગ્યા ઉપર બળુબા અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ બનશે. જોરદાર. ભલે 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 ભલે, આપણા હારી સપનું હતું. તો ખરેખર અમારી ટીમ બહુ એટલે બહુ ખુશ છે આજ. તો તમે વિડીયોમાં બન્યા રહો. આપણે દરેકના અભિપ્રાય પૂછશું. પહેલાં હરીબાને પૂછો. હરીબા, જે આપણા મા બાપનું સપનું હતું અને ઘણા લોકો કહેતા કે તમે કોક સેવા કરો, કોક સેવા કરો. તો આજે એ દાડો આપણો આવી ગયો છે અને ભગવાન માતાજીની દયાથી, મા બાપના આશીર્વાદથી આપણને જમીન પણ સારી મળી ગઈ છે અને આ જગ્યા પર આપણે મોટું વૃદ્ધાશ્રમ બનાવવાનું છે. તો તમારું શું કહેવું છે? પહેલી વાત તો 2017થી મોડીને 2025 સુધી સતત અમને આટલો સપોર્ટ કરવા માટે તમામ અમારા ચાહક મિત્રોનો અમારી એસબી હિન્દુસ્તાની ટીમ તરફથી દિલથી ખૂબ ખૂબ આભાર. તમારો સપોર્ટ રહે તો આવા નવા કાર્યો કરવાના છે, સેવાના. બરાબર, આ શરૂઆત કરી છે 2017થી મોડીને 2025 સુધી સેવા અમે કરી છે, પણ આજ સુધી ખાસ કરીને કોઈ દાડો બહાર પાડી નહીં અને આજ બહાર પાડો છે. બરાબર, જે હરીફાનો બિઝનેસ કર્યો ચાનો, બરાબર, એમાંથી જે પ્રોફિટ થયું છે એનું હાલ આપણે બોનું કર્યું છે. તો ચાને તમારે હાલ ફૂલે ફૂલ સપોર્ટ કરવાનો છે. તો જમ બને એમ આ જમીન ચોખ્ખી કરી અને કોમે ફટાફટ આપણે પૂરું કરવાનું છે. અને ચામાંથી જેટલા પણ પૈસા આવશે એમાં આપણે ખર્ચો ઘટતે તમામ પૈસા અમો વાપરવાના છે અને બીજા કોઈ પણ બિઝનેસ કરીએ એ પણ પૈસા અમો જ વાપરવાના છે. કારણ કે સામાન્ય કોમ નહીં, બહુ મોટું કોમ લેવાનું છે. જે વર્ષોથી સપનું હતું અને આજે સપનું પૂરું થયું છે. જમીનનું આપણે બોનું કરી દીધું છે, બાકીના પૈસા ભરવાના છે. અમે કોઈ બી બિઝનેસ લોન્ચ કરો, એસબી શોપિંગ છે, હરીબાની ચા છે, મફુ કાકાનું ઘી છે, બરાબર, એ વસ્તુ પાછળ જેટલો ખર્ચો લાગે એ ખર્ચો કાઢી અને બાકી જે પ્રોફિટ છે એ બધું જ આ સેવામાં. અને આપણે વૃદ્ધાશ્રમનું નામ પીએસ સરકાર, પીએસ સરકાર, પીએસ કૃપા વૃદ્ધાશ્રમ ગમે એ તો આપણે જે વિચારશું એ વિચારીને આપણે ચાહક મિત્રોને જણાવશું. અમારા માતાજીના નામ ઉપર આપણે ધંધો દાખલા તરીકે પૂર્બાભાઈના પૂર્બાભાઈના નામ ઉપર આપણે ગમે તે પાડવાનું છે. હવે આપણે એક એકનો પરિચય લઈ લઈએ. તો ખરેખર જીવનમાં વિચાર્યું નહોતું કે આવો સેવા કરવાનો મોકો મળશે. તો બધા સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. હા, દરેક બિઝનેસ ની અંદર સપોર્ટ કરજો. અને આપણે હવે આ એકણ મોટું વૃદ્ધાશ્રમ પણ છે, સેવા જ કરવાની છે. બોલો બંકા બે. વધારે તો કોઈ કહેવું અને નહીં. ખાસ વાત કે બે બંકાની વાત જ ના થાય. દરેક જગ્યાએ બૂમ જ પડાવે છે અને જે જગ્યાએ એન્ટ્રી થાય એ જગ્યાએ પબ્લિક એમ કે બહુ આવી જાય છે. એમ આ એ તો દયા માતાજી. તો આપણે ચાહકો બૂમ પડાવી છે. આપણે તો બૂમ પડાવીએ. ચાહકો પડાવે છે. ચાહકો સપોર્ટ કરે છે. તાણે વખત વૃદ્ધાશ્રમ બે કલાક ને 4 કલાક પહેલા આવીને ચાહકો અમારું વેટિંગ કરે છે, એટલે બૂમ તો ચાહકો ની બોલો કહેવાય. હવે આપણે જે આ સારું કામ કરવા જઈ રહ્યા છીએ વૃદ્ધાશ્રમ વિશે તમારે બે શબ્દ જે કહેવા નહીં કહી દો. ફૂમતાજી તમે બોલો. વધારે તો કોઈ કહેવું નહીં, પણ અમે એમ કે ઘણા ખરા વિડીયો બનાવ્યા કોમેડી, એમાં મા બાપના વિડીયો બનાવ્યા અને આપણે બતાવેલું છે કે મા બાપ એમ કે કેવા હેરાન થાય છે. બરાબર, એટલે આર્યું આયોજન અમે એટલા માટે જ કર્યું છે કે કોઈ બી જગ્યાએ એમ કે મા બાપ હેરાન થતા હોય તો એ થાય નહીં. બરાબર, બીજાના મા બાપ એ અમારા મા બાપ. બસ આપણે ખાસ વાત કે અમારી પેઢી જ એવી છે
કારણ કે અમારા કુટુંબની અંદર બધા મા બાપની સેવા કરતા થેટથી આવ્યા છે અને સપનું આજે પૂરું થાય છે કે પારકા મા બાપે આપણા મા બાપ તરીકે ઓળખણ સેવા કરવાની છે. બોલો વાઘુબા. ખરેખર અમે શરૂઆત કરી ત્યારથી જ અમારા બધાના વિચારો હતા કે ભવિષ્યમાં અમે આગળ જઈશું તો હવે આવી રીતે સેવાના કાર્ય કરીશું. પણ ખરેખર તમારા બધાના સપોર્ટથી આજે એટલો બધો સપોર્ટ મળ્યો. અમે આ બધા જે બિઝનેસ, ખાસ વાત કહી દઉં કે અમે હરિભાની ચા, મફુ કાકાનું ઘી અને એના પછી ઘણા બધા બિઝનેસ સ્ટાર્ટ કરવાના છે, બરાબર. એટલે અમે આ બિઝનેસ જે સ્ટાર્ટ કર્યા એનો મુખ્ય ઉદ્દેશ્ય આ જ છે કે એમાંથી જે પ્રોફિટ મળે એ અમે સેવામાં વાપરશું અને ખરેખર આ એની શરૂઆત કરી દીધી છે, બરાબર. બાકી અમારે તો વિડીયોમાં તમારો ફૂલ સપોર્ટ છે અને હાલે અમારી ટીમ મહેનત પણ એવી કરે છે કે 2 વર્ષથી અમે ખાતા પણ નહીં બપોરે, એક જ ધાર્યા બપોરે ખાવાનું જ નહીં, બરોબર. એટલો આપણું ટીમ જો જાય ના 2 વાર તો પાક જ, હા, કે બપોરે ખાધું જ નહીં, બરોબર. એટલે અમારે તો વિડીયોમાં ફૂલ સપોર્ટ છે. એટલે અમારે તો આ પ્રોફિટના જે રકમ આવે એની તો અમારે કોઈ જરૂર જ નહીં, સેવા વાપરવાના છે. વિડીયોની અંદર આપણે ઢગલો પૈસા આવે છે, ઢગલો પૈસા આવે જ છે, સેવામાં બરોબર. વાપરવા છે, બિઝનેસ બહુ મોટા કરવાના છે. અને અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ આપણે જે આ જગ્યા પર બનાવવાનું છે. એટલે હું તો ભગવાનને એટલી અરજ કરું છું કે ખરેખર કોઈ ઉંમરલાયક મા બાપ કે વૃદ્ધ મા બાપ વૃદ્ધાશ્રમમાં આવવા જ ના જોઈએ. અને જે આવે છે એ ભગવાન આપણા જેવા માણસોને મૂકે છે સેવા કરવા માટે, બરોબર. બાકી કોઈ જીવનમાં અનાથ ના રહેવું જોઈએ અને કોઈ મા બાપ વૃદ્ધાશ્રમમાં આવવા ના જોઈએ, બરોબર. હા મિત્રો, અમે 10 જણા જે પણ આ જગ્યાએ બરાબર. તો મિત્રો આ જગ્યાએ જે પણ કૈડા માવિતર આવશે એ અમારા જ મા બાપ સમજજો. અને અમારા વૃદ્ધાશ્રમમાં કોઈ પણ નાત જાત રહેશે નહીં. આ જગ્યા ઉપર આવશે એટલે કોઈ નાત જાત રાખવાની નહીં. બરોબર, નાત જાત રખાય જ નહીં, કારણ કે આપણે તો લગભગ વિડીયો ચાલુ કર્યા ને એટલાથી બધી સમાજને લઈને હેડ્યા છે. અને વૃદ્ધાશ્રમની અંદર પણ કોઈ નાત જાત નહીં, દરેક આવી શકશે, નહીં કોઈ ભેદભાવ રહે હોય અને ભેદભાવ આ લગી રહે નહીં. જગ્યા ઉપર 18 આલમ, એટલે 18 આલમ આપણે આવી જે કોઈ બી સમાજના હોય દરેકને વૈકણ સેવા કરવામાં આવશે. બરાબર, કોઈ ભેદભાવ નહીં. અને વર્ષોથી આપણે ભેદભાવ રાખ્યો નહીં કોઈથી. તો બોલો મફુ કાકા, મફુ કાકાએ ઘી લોન્ચ કર્યું છે અને ખરેખર ઘીનો વ્યાપાર પણ બહુ થાય છે અને નફો પણ સારો મળે છે. એ નફો પણ આપણે આમ જ વાપરવાનો છે. બોલો મફુ કાકા. ખરેખર આ કાર્ય કર્યું એટલે મને તો બહુ આનંદ છે અને બહુ ખુશી છે. એટલે નહીં કહેતા કે 68 તીરથ ઘેર છે, એટલે આજ 68 તીરથની સેવા કરવાનો મોકો મળ્યો છે એટલે ધન્ય થઈ જાય એમ. હા, ભલે. બોલો બબતજી. સારું, મસ્ત મોટું સપનું પૂરું થાય છે આપણું. અને ભરતસિંહના થેટથી વિચાર હતા કે આપણી ચેનલ આગળ પ્રગતિ કરશે એટલે કોક સારું કરશું આપણે. અને આ જે સપનું અમારી આખી ટીમનું પૂરું થઈ જવા જઈ રહ્યું છે એટલે બહુ ખુશી છે. અને આગળ જતા પૂર્વાભાઈ અમને બહુ સાથ આપે છે, તમારા ચાહકોનો બહુ સાથ મળશે તો ઓનથી મોટા સેવાના કાર્ય આપણે કરતા રહીશું. ચાહકોએ તો આપણે સાથ હાલ્યો જ છે, કારણ કે ચાહકોને સાથ હાલ્યો તાણ તો આપણે આટલા આ લેવલ ઉપર છે. અને માતાજીના ચારે હાથ આપણા ઉપર છે, પૂર્વાભાઈના ચારે હાથ છે આપણા હાથે. બોલો હવે રાધેભાઈ, તમે કેમ ચેડે જાય છો? તમે લેવાના ના, તમે જો રાધેભાઈ આપણા ઘણા વિડીયોમાં ઘણી સમજણ હાલતા જ હોય છે. એટલે આપણે વૃદ્ધાશ્રમ વિશે એને 2 શબ્દ બોલાવરા છે. એ પહેલા આપણે ભાવેશને બોલાવી દેવરાઈએ, કારણ કે અમારે ભાવેશ લબખા છે પણ અમે કેવું ના લબકવાની વાત નહીં, કપાતર દીકરો છે. હા, કોમેડી વિડીયો બહુ મનોરંજન આલ્યો. કપાતર દીકરો તો આવા કપાતર દીકરા ચોય બનતા નહીં, કારણ કે આ તો મનોરંજન માટે બનાવે છે. બાકી રિયલમાં ભાવેશ બહુ સેવા કરે મા બાપની. તો બળુબા જાજુ તો કેવું નહીં, પણ નહીં કહેતા કે માનવ સેવા એ જ પ્રભુ સેવા. ખરેખર અમારી ટીમે જે વિચાર્યું છે અને જે પગલું ભર્યું છે ખરેખર બહુ રાજી છીએ. અને ભગવાન માતાજીની દયાથી જીવનમાં આવા સેવાના કામ કરવા છે. બસ સપોર્ટ કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો પૂરેપૂરો. કે આ જગ્યા તો આપણે ઉગતા હતા, બીજી એક સસ્તી ઉગતા હતા આપણે, પણ પછી વિચાર્યું કે અમારા ઘરથી 50 કિલોમીટર 100 કિલોમીટર દૂર મળતી હતી મફુ કાકા, એ નહોતું જવું. જેમ કે આ જગ્યા ઉપર જે પણ આવશે એ આપણા મા બાપ હશે તો આપણે આપણા મા બાપથી દૂર ચીરીક રહીએ. એટલે અમારા જો અમે નવા ઘર હાલ બનાવ્યા એ જગ્યાથી આ જગ્યા 500 મીટરનો જ ગાળો હા મિત્રો. તો અમે હોજ હવાર વૈકાણ આવી કહીએ એમ. આ ભરતસિંહ બહુ નાનો વિચાર ને બહુ મોટો વિચાર કહેવાય, કારણ કે લોકો સેવા તો બધી જગ્યાએ કરતા જ હોય છે, પણ જે મા બાપની સેવા કરવી ને એ બહુ કઠિન છે. તો આપણે અભુજીને પૂછી લઈએ. તો અભુજી, તમારો શું વિચાર છે? બોલો. તો વિચારમાં તો કહેવામાં તો બધાને ઘણું બધું કહી દીધું, હવે આપણે કઈ કહેવાનું બસતું નહીં. પણ તમે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો.
તો અમને આવા સેવાના કામ કરવાની વધારે મજા આવશે. બરોબર. હા, બરાબર જોરદાર બોલ્યા. એ જરૂરી છે. હવે આપણે રાધેભાઈ રાધેભાઈ જોડે બે શબ્દ બોલાવી દઈએ. બસ આપણે કહેવાય છે કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પર આવી જાણે છે. જેમ ખેગારજીએ કીધું કે જન સેવા એ જ પ્રભુ સેવા, એટલે એસપી હિન્દુસ્તાની ટીમ સાથે મળીને સેવા કરવાનો જે મોકો મળ્યો છે અમને, એના એ બાબતે હું પોતાની જાતને બહુ ધન્યશાળી સમજું છું. અને બધા ચાહક મિત્રો અમને સપોર્ટ કરજો. ધંધો લોકો કરે છે, ધંધો કર્યા પછી બધા લોકો પોતાનો પર્સનલ સ્વાર્થ પોતાનું વિચારતા હોય છે, અને આપણી એસપી હિન્દુસ્તાની ટીમ હું ધન્યવાદ આપું છું કે જે ખરેખર ધંધો કર્યા પછી પૈસા કમાયા પછી જે બી નફો મળે છે એ પોતાનું પર્સનલ સ્વાર્થ નહીં પણ જનસેવાની અંદર વાપરે છે. એટલે તમારા ચાહક મિત્રોનો ફૂલ સપોર્ટ મળશે એવી આશા કરું છું. ભલે જય માતાજી. તો ચાહકો ઘણી બધી કમેન્ટ કરતા હતા કે તમે અમુક જગ્યાએ જો અને આટલી સેવા કરો, પણ અમારો વિચાર ઠેરથી સપનું હતું કે આપણે સેવા કરવી છે તો આપણે પોતાનું જ કરીએ. તો આ જગ્યા પર હાલ તમને આવી જગ્યા દેખાય છે, પણ જેમ જેમ પ્રોફિટ થાય જાય એમ એકણ સુધારા થાય જાય, અને જેમ પણ એમ જલ્દી આપણે વૃદ્ધાશ્રમ ઊભું થઈ જાય એવું કરવાનું છે. તો ફટાફટ આપણે હરિભા ચાને અને મબુ કાકાના ઘીને બધા સપોર્ટ કરજો, અને જલ્દી આપણે આ જગ્યા પર કામ ચાલુ કરી દેવું. હજી ઘણું ખરું કામ બાકી છે. જમીનના પૈસા અડધા ભરણા છે ને અડધા બાકી છે, તો જમીનના પૈસા જલ્દી ભરાઈ જાય અને આપણું હાર્યું કામ ચાલુ થઈ જાય. તો બધા સપોર્ટ કરજો. જય માતાજી. અને જેટલા પણ તમારે રીલ બનાવો એટલે રીલ બનાવજો, અને હરિભાના ચાના રીલ તો ખાસ બનાવજો, અને મબુ કાકાના ઘીના. અને એક ખાસ વાત કે આપણે જે સિંગર ભાઈઓ છે બરોબર, હા, બહુ હરિભાના જે સોંગ ગાયા છે એમને પણ અમારી એસબી હિન્દુસ્તાની ટીમ તરફથી ખૂબ ખૂબ આભાર અને અભિનંદન, અને જીવનમાં ખૂબ આગળ વધે તેવી પૂર્બાભાઈને પ્રાર્થના. અમારા બિઝનેસના જે પણ અમારા ચાહક મિત્રો જે રીલ બનાવે છે એના અંદર અમે લાઈક તો આપીએ જ છીએ, અને એવા ને એવા રીલ બનાવજો, અમે સપોર્ટ કરતા રહીશું. રેડી ભરતસિંહ, હવે તમારે કોઈ કહેવું છે બોલો. ભાઈ રેડી. હવે આપણે તો એવી જ ઈચ્છા છે કે જમ બને એમ વૈકાન જલ્દી કોમ ચાલુ થાય, બસ અને આ કોમ તાણી જ થાય કે મિત્રોનો સપોર્ટ હશે તાણી. રેડી. બોલો પૂર્વાભાઈ સદી